क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 1000 કરોડની પોન્ઝી સ્કીમનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ભૂગર્ભમાં છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા 4 ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અત્યાર સુધી 7 આરોપી સકંજામાં આવ્યા છે। જે એજન્ટ્સ તરીકે ભૂમિકા ભજવતા હતા તેમને અત્યારે સકંજામાં લેવામાં આવ્યા છે। જે મેઇન એજન્ટ હતો મયુર, તેની પણ ધરપકડ કરવામાં આવી છે, તેને રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે અને હવે આ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે, અન્ય મોટા નામો પણ સામે આવી શકે છે। આ સાથે એ કડી પણ સુલઝાઈ શકે છે કે આખરે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ક્યાં, કારણ કે એવી પણ વાતો સામે આવી હતી કે રાજસ્થાનથી થઈ અને તે મધ્યપ્રદેશમાં ગયો છે અને તેને પકડવા માટે, તેનું પગેરું શોધવા માટે અનેક ટીમો કામે લાગી છે। ત્યારે અત્યાર સુધી 7 આરોપીઓ સકંજામાં છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનો કૌભાંડી છે તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સંકેત આપણી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે એજન્ટ્સ હતા 7 જેટલા આરોપીઓ જેમને પકડી લેવામાં આવ્યા છે અને હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે પણ શોધખોળ કરવામાં આવી રહી છે। અત્યારે શું અપડેટ્સ આપની પાસે? ચોક્કસથી અરવલ્લી જિલ્લાની સાબરકાંઠા જિલ્લાની અંદર જે પોન્જી જે સ્કીમો ચલાવતા જે ભૂપેન્દ્ર ઝાલા એટલે બીઝેડ ગ્રુપના જે સીઈઓ હતા, તેઓ અત્યાર સુધી જે ભૂગર્ભની અંદર છે તેઓને ત્યાં શોધવા માટે જે સીઆઈડી ક્રાઇમમાંથી જે 4 ટીમો અત્યારે હાલ જે કામે લાગી છે અને જે 7 જેટલા જે એજન્ટો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓની પૂછપરછ ચાલી રહી છે। કારણ કે છેલ્લા સતત 3 દિવસથી જે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસો અરવલ્લી જિલ્લાની, સાબરકાંઠા જિલ્લાની મહેસાણા અને જે રાજસ્થાનમાં આવેલી જે સિમલવાડા જે બ્રાન્ચ છે ત્યાં અત્યારે હાલ જે તપાસ કરી રહી છે। હજુ સુધી જે એજન્ટોની ધરપકડ થઈ છે પણ જે મેન વ્યક્તિ એટલે જે ભૂપેન્દ્ર ઝાલા તેઓની જે ધરપકડ થઈ નથી। જે સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે જે રાજસ્થાનથી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી અન્ય રાજ્ય કે અન્ય દેશમાં જે પહોંચી ચૂક્યા છે તેને લઈને જે પગેરું શોધવા માટે જે સીઆઈડી ક્રાઇમની જે ટીમો અલગ અલગ જે ટીમો પાડી છે તેને શોધવા માટે જે તજવીજ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર કે અન્ય જિલ્લાની અંદર કહો 6000 કરોડનું જે કૌભાંડ કર્યું છે તેને લઈને જે અત્યારે હાલ જે સૌથી મોટો સવાલ છે, ત્યારે જે તેના એજન્ટો છે તેની પૂછપરછ ચાલી રહી છે। સૌથી મોટો અને જે સૌથી વધુ જે રોકાણ કરવા વાળો જે એજન્ટ જે મયુર દરજી છે તેને પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે। ભૂપેન્દ્ર ઝાલાની જો વાત કરીએ તો તેઓ જે ભૂખ્યા ડેરાના જે વતની છે તેઓના ઘરના જે આગળ જે વૈભવી જે કારો હતી તે કારોની પણ ત્યાંથી સીઆઈડી ક્રાઇમે ત્યાંથી ગઈકાલે જે કબજો લઈ લીધો છે અને તે ત્યાં લઈ લેવામાં આવી છે। જે મયુર દરજી છે તેની પણ કારોનો જે કબજો લેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં જે વૈભવી કારો બતાવતા હતા અને મોટા મોટા શોખ બતાવી અને જે આ લોકોને જે પૈસાનો ઇન્વેસ્ટ કરાવતા હતા, 1 ના 2, 2 ના 4 અને 4 ના 6 એ રીતે જે પૈસા જે લોકોને વ્યાજ આપવામાં આવતું હતું તેને લઈને જે સીઆઈડી ક્રાઇમે જે તપાસ હાથ ધરી હતી ત્યારે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રોકાણકારો છે તેઓની અંદર જે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાની અંદર જે શોરૂમ આવેલા છે, જો બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ જે શોરૂમ છે તે શોરૂમ પણ અત્યારે બંધ હાલતમાં છે। જે બીઝેડની જે ઓફિસ છે તે પણ બંધ હાલતમાં છે। જે બેંક ફાઇનાન્સિયલ જે ફાઇનાન્સ હતી તે પણ બંધ હાલતમાં છે, કારણ કે જે છેલ્લા 2 દિવસથી સતત ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। રોકાણકારો હજી જે સામે આવી રહ્યા નથી, કારણ કે તેઓની અંદર પણ એક ડર છે, કારણ કે સીઆઈડી જે ક્રાઇમ જે તપાસ કરી રહી છે તેઓને પણ એવું લાગી રહ્યું છે કે અમારા ઉપર તપાસ આવશે, એટલા માટે જે રોકાણકારો સામે આવી રહ્યા નથી। અત્યાર સુધીમાં જે ભૂપેન્દ્ર ઝાલા જે 3% જે લોકોને જે ચૂકવતો હતો એટલે વર્ષના 36% થયા। એટલે ક્યાંક ને ક્યાંક જે એજન્ટો જે લોભામણી જે લાલચો આપી અને જે પૈસાનો ઇન્વેસ્ટ કરતા હતા, જો 5 લાખનું જો ઇન્વેસ્ટ કરો તો ટીવી અને ફ્રીજ આપવામાં આવતું હતું અને 10 લાખનું જો ઇન્વેસ્ટ કરો તો તમને જે ગોવાની ટ્રીપ આપવામાં આવતી હતી। આ રીતે જે અલગ અલગ જે સ્કીમો બતાવી અને પોન્જી સ્કીમો બતાવી લોકોના જોડે જે રૂપિયાનું જે રોકાણ કર્યું હતું, રોકાણ ક્યાં કર્યું, કઈ જગ્યાએ કર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું। તે સીઆઈડી ક્રાઇમ જે તપાસ કરશે તેને લઈને જે ખબર પડશે। હજુ સુધી જે સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા જે ભૂગર્ભની અંદર છે તો સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં થઈ અન્ય રાજ્યમાં જઈ ચૂક્યા હોય તેવી જે માહિતી મળી રહી છે। હજુ અત્યાર સુધીમાં જે સીઆઈડી ક્રાઇમની જે 4 ટીમો તપાસ કરે છે કઈ જગ્યાએ છે અને કઈ જગ્યાએ છુપાયેલા છે, તેમના પાછળ કોનો મોટો હાથ છે તેની પર જે તપાસ થઈ રહી છે। અત્યાર સુધીમાં જે અરવલ્લી જિલ્લાની અંદર જે તમામ જે બ્રાન્ચો છે તે બ્રાન્ચો ઉપર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। જી સંકેત, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। તો આપને 6000 કરોડના પોન્ઝી સ્કીમનો જે કૌભાંડી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભૂગર્ભમાં છે, ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે 4 ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં ફરિયાદ દાખલ થઈ છે। અત્યાર સુધી 7 આરોપીઓ સકંજામાં આવ્યા છે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છુપાયો સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે એજન્ટ પકડાયો છે, મયુર દરજી નામનો આ મુખ્ય એજન્ટ છે પકડાયો છે અને હવે તેના દ્વારા જ ભૂપેન્દ્રસિંહ ઝાલા
નું પગેરું શોધવામાં આવશે અને બીજી તરફ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સાથે સાથ આરોપીઓ સકંજામાં આવ્યા છે જે પણ એજન્ટ તરીકે કામ કરતા હતા લોકોને લોભામણી લાલચો આપી અને ફસાવતા હતા 1 ના 3 અને સાથે વધારે રોકાણ કરો તો તમને ગોવા જેવી ટ્રીપ કરવા મળશે એવી લાલચ આપવામાં આવતી હતી